તમારે વેઇટ લોસ કરવું છે, ફિકર નોટ, કારણ કે આ ઉપાયની મદદથી તમે તમારું આરામથી વેઇટ લોસ કરવાના છો. અહીંયા મેં ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિઓ લીધી છે કે જેના કારણે તમારું આરામથી વેઇટ લોસ થશે. અહીંયા જે ઉકાળો ઉકળી રહ્યો છે એની અંદર મેં ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિઓ અને ઘરેલું કોઈપણ પ્રકારના ખર્ચ વગરની છે કે જે આયુર્વેદિક ઔષધિઓની મદદથી તમે તમારું વેઇટ લોસ આરામથી કરી શકો છો. સૌથી પહેલાં મેં અહીંયા 1.5 ગ્લાસ પાણી લીધું છે. 1.5 ગ્લાસ પાણીની અંદર 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી અજમો, 1 ચમચી જીરું અને 15થી 20 મીઠા લીમડાના પાન, સાથે સાથે મેં અડધું લીંબુ અને એ ઉપરાંત 10 ગ્રામ આદુ અને એક સૂકું કારેલું લીધું છે. અને હવે આપણે એક બીજી પણ વસ્તુ એડ કરવાની છે, એ છે, એ પણ હું તમને જણાવી દઉં તો એ છે મેથી દાણા. તો જે અહીંયા કડવા કડવા મેથી દાણા આવે છે એ 1 ચમચી લેવાના છે. અને આ જે ઉકાળો છે એને આપણે 10 મિનિટ આ બધી જ આપણે ઘરેલું આયુર્વેદિક ઔષધિઓ છે એની મદદથી ઉકાળી લેવાનું છે. મિત્રો, આ જે ઉકાળો છે એ તમારા પાચન તંત્રને સીધી અસર કરે છે, તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે. તમે વેઇટ લોસ માટે જો ઘણા બધા પ્રયત્નો કરતા હોય ને તો તમારે બીજા કોઈ જ પ્રયત્નો કરવાના નથી. આદુ તમારું પાચન તંત્ર મજબૂત કરે છે. મીઠા લીમડાના પાન તમને ફ્રીમાં મળી જશે. તમે પાચન તંત્ર મજબૂત કરે છે. આદુ તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે. મીઠા લીમડાના પાન શરીરને સ્ટ્રોંગ બનાવે છે. સાથે સાથે અહીંયા 10 થી 15 ફુદીનાના પાન પણ ઉમેરી દેવાના કે જે આપણા શરીરને ડિટોક્સ કરશે, આપણા શરીરનો ગંદો કચરો બહાર કાઢે છે. સાથે સાથે આપણે કારેલા લીધા છે, 2 સૂકા કારેલા, અથવા તો તમે એક લીલું કારેલું હોય એને તમે છીણી અને ઉમેરી શકો છો આ વેઇટ લોસ ડ્રિંકમાં. કારેલાની અંદર ઘણા બધા મિનરલ્સ, વિટામિન્સ છે જે તમારા શરીરની કેલરી બાળે છે. મિત્રો, તમે જીમમાં જાઓ, યોગા કરો, એક્સરસાઇઝ કરો, કલાકોના કલાકો પરસેવો પાડો છો અને તમારી જેટલી કેલરી 1 કલાકમાં વપરાય છે, એક કારેલું એટલી જ કેલરી તમારી બાળી નાખશે શરીરમાં જઈને. ટૂંકમાં કહીએ તો આ જે ઉકાળો છે એનાથી તમને થાક ઓછો લાગશે, શરીર સ્ટ્રોંગ બનશે, તમારા શરીરને બધા જ મિનરલ્સ, વિટામિન્સ મળશે, ભૂખ ઓછી લાગશે કારણ કે આપણે જીરું, અજમો, સૂકા ધાણા લીધા છે જેની અંદર ડાયટ્રી ફાઇબર અને સેલ્યુલોઝ ફાઇબર છે જે તમને ભૂખ ઓછી જગાડે છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલો ઉકાળું છું. આશરે આપણે એકદમ મીડિયમ આંચે 10 મિનિટ સુધી ફરજિયાત ઉકાળવાનું છે. અહીંયા મેં 1.5 ગ્લાસ પાણી લીધું છે, જ્યાં સુધી 1 ગ્લાસ ન થાય ત્યાં સુધી. અને બેસ્ટમાં બેસ્ટ આ ઉકાળો દિવસમાં કેટલી વાર પીવાનું છે એ પણ હું તમને જણાવીશ. તો મિત્રો, અહીંયા આપણે જે સૂકા ધાણા લીધા છે એની મદદથી આપણા સ્કિન પ્રોબ્લેમ્સ દૂર થશે. મીઠા લીમડાની મદદથી આપણા હેર પ્રોબ્લેમ્સ દૂર થશે. આદુ લીધું છે જે આપણા પાચન તંત્ર, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, કબજિયાત અને આપણા શરીરને ડિટોક્સિકરણ કરે છે. સાથે આપણા શરીરના મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે. આદુ 10 ગ્રામ લેવાનું, એનાથી વધારે ન લઈ શકો તમે 1 ગ્લાસ વેઇટ લોસ ડ્રિંક્સ માટે. બીજું, અડધું લીંબુની છાલ લીધી છે જે આપણા પાચન તંત્રને ઠીક કરવાનું કામ કરશે. લીંબુનો રસ નથી લીધો, લીંબુની છાલ લીધી છે. તો બીજું, હવે આપણે અહીંયા લીધું છે જીરું. જીરું તમારા શરીરની કમરની ચરબી અને પેટની ચરબી ઓછી કરશે. અજમો વર્ષોથી જે ચરબી વધી રહી છે અને ઓછી કરશે. લાસ્ટમાં મેથી દાણા લીધા છે. મેથી દાણાની મદદથી અને આદુની મદદથી તમારા હાડકાં મજબૂત થાય છે, સાંધાના દર્દ મટે છે, શરીરના સ્નાયુના દર્દ મટે છે અને તમારું શરીર સ્ટ્રોંગ થાય છે કારણ કે આદુ, મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે. તો પ્રોટીન અને ફાઇબર આ 2 વસ્તુ આ વેઇટ લોસ ડ્રિંકમાં પુષ્કળ છે, જેના કારણે તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદા થશે. કારેલાની છાલ, સૂકા કારેલા અથવા લીલા કારેલા, એમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર હોવાથી તે તમારા અંદરના અવયવોને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. તો અહીંયા આ બધી જે આયુર્વેદિક ઔષધિઓ છે એને મેં ઉકાળી લીધી છે અને હવે 10 મિનિટ થઈ ગઈ છે. ગેસની આંચ બંધ કરી દઈએ. તો આ વેઇટ લોસ ડ્રિંક્સ હું નિયમિત રીતે સવારે પીવું છું, નિયમિત રીતે સાંજે પીવું છું. સવારે ભૂખ્યા પેટે પીવાનું અને એ પછી 30 મિનિટ પછી ચા કોફી નાસ્તો કરવાનો છે. ત્યારબાદ બપોરે મને એવું લાગે કે ભાઈ આજે મારું હેવી ભોજન છે તો હું અડધો ગ્લાસ બનાવીને પી જાઉં છું. હું તો આખા દિવસનું એકસાથે જ બનાવી નાખું છું અને પછી ઢાંકીને રાખું છું અને ગરમ પણ નથી કરતી. જ્યારે મને મન થાય ત્યારે અડધો ગ્લાસ ઠંડા પાણીનું, ઠંડુ હોય ને તો પણ ગાળીને પી લઉં છું. ફ્રીજમાં નથી મૂકતી, યાદ રહે. બીજું, આ વેઇટ લોસ ડ્રિંક રાત્રે સૂતા પહેલાં પણ પીવાનું છે. દિવસમાં તમે માત્ર ને માત્ર 2 થી 3 વાર આ વેઇટ લોસ ડ્રિંક્સ પીશો એટલે તમારું જે શરીર છે એની અંદર સૌથી પહેલાં પાચન તંત્ર મજબૂત થશે. જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નહીં થાય ત્યાં સુધી તમારું વેઇટ લોસ નહીં થાય, કારણ કે તમારું પાચન તંત્ર છે એ મજબૂત હશે તો જ તમારું વજન આપોઆપ ઘટવા લાગશે. બીજું કે એકવાર પાચન તંત્ર મજબૂત થઈ ગયા પછી તમારું વજન એકવાર ઘટે છે તો ફરી વધશે નહીં. 100% ગેરંટી સાથે કહું છું. તો ખરેખર મિત્રો, બહુ સરસ મજાનો આ ઉપાય છે. આ ઉપાય ફોલો કરીને તમે આરામથી તમારું વેઇટ લોસ કરી શકો છો. ઘરેલું છે,
આયુર્વેદિક છે, 100% સચોટ છે. તો ચલો, ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે હોય તો ચોક્કસ તમે પણ મારી જેમ વેઇટ લોસ કરો. આવી રીતે વેઇટ લોસના મને ઘણું બધું રિઝલ્ટ મળ્યું છે. હું નાનપણથી જ એકદમ ફેટી હતી, પરંતુ મારું વજન પણ ઘણું વધારે હતું. પરંતુ જ્યારથી મેં આવા આયુર્વેદિક ઉકાળાની મદદથી મારું હેલ્થનું ધ્યાન રાખ્યું છે, ત્યારથી ઘણા બધા વર્ષો થઈ ગયા. મેં મારું 1 કિલો વજન પણ વધવા નથી દીધું. ઉલટાનું શિવાંશની પ્રેગ્નન્સી વખતે મારું વજન ઘણું 25 થી 30 કિલો, આ 3 વર્ષ પહેલાંની વાત છે, કોવિડ વખતે. તો એ વખતે મારું વજન લગભગ 110 કિલો ઉપર થઈ ગયેલું. પરંતુ મેં થોડું ધ્યાન રાખ્યું, ભોજનની અંદર દૂધી પાલકનું સેવન કર્યું, સાથે આવા વેટ લોસ ઉકાળાનું સેવન કર્યું. એ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં દાળ અને લીલા શાકભાજીનું સેવન કર્યું. 3 મહિનામાં 25 કિલો જેટલું વજન ઘટાડ્યું. 3 વર્ષ થયા છે, હજુ એ 25 કિલોમાંથી 1 કિલો વજન મારું વધ્યું નથી. તો મિત્રો, ખરેખર તમે જો અઠવાડિયામાં એકવાર પણ આવો ઉકાળો ઈચ્છા થાય તો પી લો. તમારું પાચન તંત્ર ઠીક રહેશે, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ નહીં થાય, સાથે સાથે તમારું શરીર છે એ મેન્ટેન રહેશે. તો અહીંયા તમારું વેઇટ લોસ પણ થશે, તમારું બોડી મેન્ટેન રહેશે, અને સાથે જો તમને ડાયાબિટીસ જેવા, કોલેસ્ટ્રોલ જેવા, થાઇરોઇડ જેવા કે બ્લડ પ્રેશર જેવા રોગો છે તો એ કંટ્રોલ રહેશે. તો એક રીતેની ઘણી બધી રીતે ઉપયોગી છે આ વેઇટ લોસ. ફોલો કરો અને વજન ઘટાડો.